આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રાઇમનો સ્વાદ. દર્શક મિત્રો, જ્યારે પણ આપણે ક્યાંય પણ ફરવા જઈએ ને ત્યારે ત્યાંની જે ફેમસ ફૂડ આઇટમ હોય ને એ આપણે એકવાર તો ટ્રાય કરીએ જ. અને આપણે રહ્યા ગુજરાતીઓ એટલે ખાવા ફરવાના તો એકદમ શોખીન. તો હવે આજે વાનગીના રસોડે જે વાનગી બનવા જઈ રહી છે એ રાજસ્થાનની ફેમસ ફૂડ છે. હવે રાજસ્થાનનું નામ લઈએ ને એટલે આપણા મગજમાં તરત જ દાલ બાટી યાદ આવે. પણ આજે દાલ બાટી નથી બનવાની, બાફલા બાટી બનવાની છે. તો ચાલો આવી એકદમ ઇન્ટરેસ્ટિંગ વાનગી શરૂઆત પણ કરીએ અને મળીએ આપણા મહેમાનને. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર આપણી સાથે કુકિંગ એક્સપર્ટ શિલ્પાબેન જોડાઈ ગયા છે. શિલ્પાબેન, આપનું વાનગીના રસોડે દિલથી ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. તો આજે તમે દાલ બાટી નહીં પણ બાફલા બાટી બનાવવા જઈ રહ્યા છો, તો એના વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલાં આ તો રાજસ્થાનની ફેમસ વસ્તુ છે, બરાબર. ઉકળતા પાણીમાં આપણે પહેલાં બાફલાને બાફી લેવાના અને પછી કટ કરીને તળવાના, એટલે કુકરની જરૂર ના પડે અને આપણે બાફલા બાટી સરસ તૈયાર પણ થઈ જાય. ઓકે, બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરી દઈશું. આપણે પહેલાં પાણી ગરમ કરવા મૂકી દઈએ, જેમાં આપણે બાફલા ઉકાળવાના છે. તો શિલ્પાબેન, પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. તો એની માટે આપણે જોશે ઘઉંનો ઝીણો લોટ અને આ થોડો જાડો લોટ આવે છે ને જે લાપસીનો એનો એ છે. ઘણા આમાં એવું કરે છે કે થોડો સોજી અને થોડો ચણાનો લોટ નાખે છે, પણ આપણે આ બે જ લોટથી બનાવીશું, બરાબર. પછી લસણ મરચાંની પેસ્ટ છે, પછી આ આદુ મરચાં લસણની પેસ્ટ છે, થોડાક ખાવાના સોડા છે, અને આ દાળ છે જેમાં મેં એક વાડકી મગની દાળ અને એક વાડકી અડદની દાળ લીધી છે, બરાબર છે. અને બેસિક મસાલા, બરાબર. તો આપણે પહેલાં લોટ બાંધી દઈશું. તો પહેલાં મેં એક વાડકી આ ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને એની સામે અડધી વાડકી જેટલો જાડો લોટ, બરાબર. હવે એમાં સ્વાદ મુજબ મીઠું, 5 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલો અજમો આપણે મસળીને એડ કરી દઈશું. અને આ 5 ચમચી જેટલા ખાવાના સોડા, કેમ કે આપણે બાફલાને આપણે ઉકાળશું ને તો એ થોડા ફૂલી જશે સરસ રીતે, બરાબર. એટલે 5 ચમચી જેટલો આપણે ખાવાના સોડા અને 3 થી 4 ચમચી જેટલું મોણ તેલનું. તો આપણે જો આમ મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે, બરાબર. હવે આપણે થોડું પાણી એડ કરી અને આપણે થોડો કડક લોટ બાંધીશું. રોટલી જેવો નહીં, પરોઠા જેવો નહીં, ભાખરી જેવો લોટ આપણે બાંધવાનો છે, બરાબર. ને શિલ્પાબેન, આપણે ઉનાળાની ઋતુમાં કેરીનો બાફલો તો ઘણી બધી વાર પીતા જ હોઈએ છીએ, પણ આજે આપણે બાફલા બાટી સાંભળ્યું ને એટલે ખરેખર ખૂબ જ સરસ અને સરળ રીત પણ તમે મને જણાવ્યું. એ જ પ્રમાણે કોઈને પણ ફાવી જાય એવી રીતે આપણે બનાવીશું. કારણ કે ઘણાને એવું થાય છે કે બાટી બનાવે ને તો એકદમ કડક થઈ જાય છે, તો ઘણાને એવું થાય છે કે ભાઈ એના કરતાં તો બહાર ખાઈ લેવી સારી, પણ આપણે આ રીતથી બનાવો તો પણ સેમ જ ટેસ્ટ લાગે છે દાલ બાટી જેવો, બરાબર. જો આપણે લોટ બંધાઈ ગયો છે સરસ. થોડુંક આપણે એને સરખી રીતે મસળી લઈશું અને પછી આપણે એના બાફલા બનાવીશું. સેજ તેલ લઈ લે. બસ હવે આપણે આને
એ તો મોટા મોટા લુવા લઈ લેવાના. આપણે પાણી પણ ઉકળવા માંડ્યું છે એક સાઈડ. જો આપણે દાલ બાટી એ રીતે સાદી રીતે બનાવતા હોય ને તો બસ આવી રીતે શેપ કરીને આપણે એના કુકરમાં મૂકી દેવાની, બરાબર. અને બાફલામાં પણ આવી રીતે જ શેપ કરવાનો. અને આપણે આ રીતે ઉકળતું પાણી છે ને એમાં ડાયરેક્ટ નાખી દેવાનું, બરાબર. એ તો આપણે બધા બાફલા અંદર એડ કરી દઈશું. થોડા મોટા જ બનાવવાના, કારણ કે આપણે આને એકના બે કટ કરીને પછી તળવાનું છે, એટલે થોડા મોટા જ બાફલા બનાવવાના. તો જો આ રીતે આપણે બાફલા ઉકળવા મૂકી દેવાના છે ઢાંકીને, અને 10 થી 15 મિનિટ આપણે ઉકાળશું અને પછી જોશું કે થઈ ગયા છે કે નહીં, બરાબર. તો આપણે જો બાફલા આપણે જોઈ લઈએ ચડી ગયા છે કે કેમ. તો આપણે ચપ્પુ અંદર એડ કરીશું. જો કોરો બહાર આવે છે ને એટલે આપણા બાફલા સરસ બફાઈ ગયા છે, બરાબર છે. બધા બાફલા જોઈ લઈશું. તો હવે આપણે ગેસ બંધ કરી અને બાફલાને કાઢી લઈશું. તો આપણે બાફલા થોડા થરે ત્યાં સુધીમાં આપણે દાળ બનાવી દઈએ, બરાબર. તો આને થરવા દેવા પડશે થોડી વાર, પછી આપણે એને તળવાના છે. તો આપણે બાફલા થરે ત્યાં સુધી દાળ બનાવી દઈશું, બરાબર. તો આપણે ગેસ ચાલુ કરી દઈએ અને 4 ચમચી જેટલું તેલ લઈ લઈશું અને 1 ચમચી જેટલું જીરું, આપણું જીરું થોડું તતળી ગયું છે તો હિંગ નાખી દઈશું. પાંચ ચમચી જેટલી હિંગ. તો આપણે એલજી બાંધાની જ હિંગ યુઝ કરી રહ્યા છે. અને 1 થી 1.5 ચમચી જેટલું આદુ મરચાં લસણની પેસ્ટ. કેમ કે મગની દાળ હોય ને એની સાથે આદુ મરચાંની પેસ્ટનું કોમ્બિનેશન બેસ્ટ ગણાય. અને હવે 5 ચમચી જેટલી હળદર. અને આપણે જે દાળ બાફીને લીધી છે ને એ. તો આ વાનગી બનાવતી વખતે થોડી પ્રિપરેશન તો પહેલાથી જોઈએ જ શિલ્પાબેન, પણ આ સાથે તમે આ બનાવતી વખતે પણ કઈ કઈ નાની નાની વાતનું ધ્યાન રાખો છો? દાળ છે ને તમારે બંને છે ને સરખું માપ લો ને તો બી સારું, અને જો થોડીક અડદની દાળ ઓછી લો ને તો પણ ચાલે. કારણ કે મગની દાળમાં જે મીઠાશ હોય ને એના કારણે આપણને જે દાળ બાટીની દાળ હોય ને એ વધારે મીઠી લાગે, બરાબર. 1 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું. અને આ લસણની ચટણી છે 1 ચમચી. એ આપણે વધારે પ્રમાણ લઈએ છીએ લસણની ચટણીનું. સર પણ આપણે લસણની ચટણી ને ઘણા ડુંગળીની ચટણી પણ બનાવે છે, એની સાથે સર્વ થાય છે, બરાબર. હવે સ્વાદ મુજબ મીઠું, અને 5 ચમચી જેટલો ગરમ મસાલો, બરાબર. હવે આને આપણે ઉકળવા દઈશું ધીમા તાપે. તો આપણે બાફલા ઠરી ગયા છે તો આપણે કાપી લઈશું એને 1ના 2 કરીને. જો અંદરથી પણ સરસ ચડી ગયા છે, બરાબર. એ તો આપણે 1ના 2 બાફલા કરી લઈશું. એ બાજુ આપણે દાળ પણ તૈયાર થઈ ગઈ છે. હવે થોડી કોથમીર નાખીએ. અને હવે આપણી દાળ રેડી છે તો હવે આપણે બાફલા તળી લઈએ, બરાબર. તો આપણે એક પેન લઈ લઈશું બાફલા તળવા માટે, અને તેલ નાખીશું એની અંદર.
તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બાફલા તળી લઈશું. તો પ્રોપર ચડી જાય, અંદરથી કશું કાચું ના રહે, એના માટે તમે કઈ ટ્રીક અપનાવો છો? આપણે સોડા નાખ્યા ને, સોડાના કારણે અંદરથી ફૂલે અને અંદરથી પણ સરસ ચડી જાય, બરાબર. અને પછી આપણે તળીએ એટલે બિલકુલ ક્યાંય કાચું ના લાગે આપણને. તો દાલ બાટી, બાફલા બાટી સિવાય રાજસ્થાની ફૂડ આઇટમના કઈ આઇટમના તમે દીવાના છો? કલમી વડા મને બહુ ભાવેલું. અચ્છા. ચણાની દાળના બને અને એમને મેં તમે ખાઓ અને તમે એને ચાટ ફોર્મમાં પણ ખાઈ શકો. જોવું ને એ વસ્તુ બનાવવાની મારે થોડીક ખોટી ટેવ છે. ચાખ્યું હોય ને એટલે કે બસ એક વખત બનાવો જ તે. સારું બને તો ઠીક છે, બને તો સારું જ, આપણે બનાવતા હોય ને એકદમ આપણે ક્રિસ્પી કરી દેવાના છે. ચલો આપણે બાફલા તળાઈ ગયા છે સરસ રીતે, જો તો આપણે કાઢી લઈશું, બરાબર. તો આપણા બાફલા તળાઈને રેડી છે તો આપણે સર્વ કરી દઈશું, બરાબર. તો પહેલાં દાળ લઈ લઈશું. એની ઉપર થોડી લસણની ચટણી અને થોડાક ડુંગળી સમારેલી. તો તૈયાર છે બાફલા બાટી. તો આ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે શિલ્પાબેન આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, બાફલા બાટી એટલે રાજસ્થાનીઓની ઓળખ કહી શકાય. આ વાનગી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને પછી અમને પણ જણાવજો કે કેવી લાગી આ વાનગી. દર્શક મિત્રો, હવે બીજી વાનગી પણ ખૂબ જ સરસ, ખૂબ જ ઇઝી અને ખૂબ જ સરળ રીત છે એવું શિલ્પાબેને મને તો જણાવ્યું છે. તો ચાલો એને પણ જાણીશું, પણ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. મળીએ છે બ્રેક બાદ. બાફલા બાટી બનાવવાની સામગ્રી: ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ, અજમો, મીઠું, ખાવાનો સોડા, હળદર, તેલ, પાણી. દાળ બનાવવા માટે મગની મોગર દાળ, અડદની દાળ, આદુ મરચાં લસણની પેસ્ટ, તેલ, હળદર, મીઠું, મરચું.